જય શ્રી રામ. બંધ થયું. જય શ્રી રામ. મારું નામ રીટા જાની છે. હું મહેસાણાથી છું. છેલ્લા 7 વર્ષથી હું સાધનામાં જોડાયેલી છું. સાધનામાં જોડાયા પહેલાં લગભગ 3 વર્ષ પહેલાં મને ઓપરેશન કરાવેલું. એના પછી ધીમે ધીમે કહેવાય ને કે બીમારીઓ એક પછી એક ચાલુ થઈ ગઈ. એમ કરતાં કરતાં 2020માં સાધનામાં જોડાયા પહેલાં તો એટલી પરિસ્થિતિ ખરાબ હતી કે છેલ્લે તો એવું લાગવા લાગ્યું કે હવે તો જીવવું જ મુશ્કેલ છે. ત્યારે મારા પ્રેરણા મને મળી મારા નણંદથી, નીલમબેન યોગેશ કુમાર દવે. એમને કીધું કે તું ભલે દવાઓ ભલે કરવી હોય કર, પણ પહેલાં છે ને તો તું આ અમારી સાથે એક શિબિર અટેન્ડ કર, પછીથી તારે જે કરવું હોય કરજે. પણ મને એક વસ્તુ મગજમાં એમ કે મને માઇગ્રેન છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ બોર્ડર પર આવી ગયો છે, એટલે બધું કાચું ખાઈશ ને તો મને વધારે તકલીફ થશે એમ. અને ભૂખ્યા તો હું બિલકુલ નહીં રહી શકું એમ, કારણ કે સવારે 11 વાગ્યા સુધી ભૂખ્યા રહેવાનું. તો દીદી મને કે ના, તું પહેલાં એક વખત ચલ, તને ગમે તો કર, ના ગમે તો કંઈ નહીં, તું ફોલો નહીં કરતી એમ કરતાં હું પહેલા દિવસે આવી ત્યાં સુધી તો મનમાં એમ જ હતું કે બપોર થતાં તો મારી પરિસ્થિતિ બગડવાની છે, હું કંઈ જ નહીં કરી શકું. છતાં પણ થોડું મન મક્કમ રાખ્યું. સવારથી કોફી નહીં પીધેલી, નાસ્તો નહીં કરેલો, કોઈ પણ ગોળીઓ નહીં લીધેલી. એમ કરતાં તો અહીં એન્ટર થયા પછી તો અહીંયાનું વાતાવરણ પણ એટલું સરસ. એમ કરતાં આખો દિવસ પસાર થઈ ગયો. રાત્રે વિચાર આવ્યો કે ખરું સવારથી મેં કશું જ નહોતું ખાધું, ગોળીઓ બી નહીં, કંઈ જ નહીં, મારો તો આખો દિવસ મસ્ત ગયો. મને નથી માઇગ્રેન, નથી ઉલટી થઈ, કે કોઈ જ તકલીફ નથી થઈ એમ. તો નહીં, કંઈક તો છે એમ. તો ધીમે ધીમે આખી શિબિર કમ્પ્લીટ કરી. પછી તો ફોલો સ્ટ્રિક્ટલી કર્યું તો મારો થાઇરોઇડ ગયો, ડાયાબિટીસ જે બોર્ડર પર આવતું હતું એ પણ ગયું, અને જે મારી બીજી બધી તકલીફો હતી, બીમારીઓ હતી, એ એક કરતાં 3 મહિનામાં તો કમ્પ્લીટ હું એકદમ ઓકે થઈ ગઈ. ઇવન મારું વેઇટ 95+ હતું, અને કહેવાય ને કે બેસવા ઉઠવામાં શ્વાસ ચડતો, મને સીડી ચડું તો આમ કહેવાય ને કે થોડું વધારે તકલીફ થતી. એ બધું ક્યાં ગાયબ થઈ ગયું એ મને ખબર જ નહીં પડી. એટલે શિબિર અટેન્ડ કરવી એ પણ જરૂરી નથી, એને ફોલો કરવું, એમાં સંપર્ક અને સંવાદમાં જોડાયેલા રહેવું એ પણ જરૂરી છે. બીજા ઘણા બધા અનુભવ છે, પણ એક સાથે ટાઈમના હિસાબથી નહીં થાય, પણ ફરી ક્યારેક હું કરીશ. હા, પછી ધીમે ધીમે એવું થયું કે નહીં, આમાં કંઈક તો આગળ મારે વધવું છે, કંઈક મારે આમાં વધુ જાણવું છે એમ ડીપમાં. તો સરને મળી અને ડૉક્ટર સાહેબને કીધું કે મને આમાં તમારી સ્ટુડન્ટ બનાવો, મને વધારે ઇન્ફોર્મેશન આના વિશે જોઈએ છે. તો NDDY કમ્પ્લીટ કર્યું. મેરઠ ગયા, મેરઠમાં ઉપવાસ શિબિરો કરી. નવરાત્રિમાં તો એટલી પહેલાં એમ થતું કે યારું નવરાત્રિમાં ઉપવાસ તો એકદમ તો નહીં જ થાય, લીંબુ પાણી પર તો નહીં જ રહી શકાય એમ. પણ 1-2 દિવસ એવા લાગ્યા થોડા, પણ પછી તો એટલી મજા આવી કે લીંબુ પાણી પણ પીએ નહીં ને તો પણ દિવસ એટલો મસ્ત જાય, એટલો સ્ફૂર્તિવાળો છે. ઇવન આપણને ત્યાં એમ થાય કે નહીં, હજુ બી હું આ સેવા કરું, હું આમ દોડ આ કામ કરીએ આપણે એમ. પણ અને મજા આવે એમ. પછી મારો મોટો દીકરો છે જે કેનેડા જવાનો હતો, એને વાર હતી, એની ટિકિટ હતી 19 ડિસેમ્બરની, અને 10-11 તારીખે જેને હેરકટ કરાવ્યા તો એના માથામાં મેં જોયું તો થોડા પેચીસ થઈ ગયેલા હતા. તો આ જોઈને હું તો એકદમ ગભરાઈ ગઈ કે હવે આને શું કરવું એકદમ. એને ડૉક્ટર પાસે ગયા તો એલોપેથિક ડૉક્ટરે કીધું કે એને સોરિયાસિસ છે. ત્યાં જ હું તો એકદમ ગભરાઈ ગઈ. અરે બાપરે, આ ત્યાં જશે, કેનેડા જવાનું હતો, ડિસેમ્બર હતો, ત્યાં માઇનસમાં ઠંડી હશે. હવે આ છોકરાનું શું થશે? એની ટિકિટ કેન્સલ કરાવી, હવે એની કોલેજનું ફીસ બધું કમ્પ્લીટ થઈ ગયેલું, શું કરવું? એલોપેથિક ડૉક્ટર સેમ ડે જ્યારે ખબર પડી, સેમ ડે હું એલોપેથિક ડૉક્ટરમાં ગઈ. ત્યાંથી ખાસી બધી દવાઓને બધું લઈને આવ્યા. મન ના માન્યું, સવારે ડૉક્ટર પાસે ગઈ, બપોરે પાછી હોમિયોપેથિકમાં ગઈ, ત્યાંથી પણ દવા લઈને આવી. ડૉક્ટરે કીધું કે આ તો એટલા બધા બીવડાવી દીધા ડૉક્ટરે કે આમાં તો આમ થાય, આમાં તો વધારે થાય, આ તો હજુ સ્ટાર્ટિંગ છે, આમાં તો આવું બધું સિનારીઓ છે. ગૂગલમાં બી સર્ચ કર્યું, તો સારું શું કરવું હવે એમ. પછી છતાં પણ ડૉક્ટર સાહેબને મેં ફોન કર્યો સીધો. ડૉક્ટર સાહેબ જોડે વાત કરી. સાહેબે કીધું એમાં શું ગભરાય છે, તું મને ફોટો પાડીને મોકલ, પછી હું તને કહું. તો ફોટો સેન્ડ કરીને મોકલ્યા.
તો કે કશું જ નહીં થાય, આ તને 1 વીકમાં એ જશે, પહેલા બધું કમ્પ્લીટ થઈ જશે. એમને જે રીતના કીધું એ સિસ્ટમથી બધું કમ્પ્લીટ કર્યું. 3 જ દિવસમાં એને કહેવાય ને માથામાં કોઈ જ પેચીસ નહીં, એકદમ નોર્મલ, એકદમ રેગ્યુલર થઈ ગયેલું. અત્યારે હાલ પણ એ આ જે આપણી જે ડાયટ સિસ્ટમ છે એ રીતે ત્યાં ફોલો મારો દીકરો કરે છે અને એને એ પણ ઓકે છે. અને કહેવાય ને કે જરૂરી નથી કે તમે દવા લો તો જ સાજા થાવ એમ. ચલો, જય શ્રી કૃષ્ણ.